ચાલો આજે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક નજર કરીએ તો આ સ્ત્રોતો આપણને ગુજરાતમાં આવેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જણાવે છે। આ પ્રતિમા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે, જેમણે 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું। તો પહેલી વાત, આ પ્રતિમા એન્જિનિયરિંગનો એકદમ અદ્ભુત નમૂનો છે। એની ઊંચાઈ છે 182 મીટર, એટલે કે ન્યૂયોર્કની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં લગભગ ડબલ, અને એને એવી રીતે ડિઝાઇન કરાઈ છે કે તે કલાકના 180 કિલોમીટરની ઝડપના પવન અને ભારે ભૂકંપનો પણ સામનો કરી શકે। આ માટે તેની અંદર 250 ટનના 2 મોટા ડેમ્પર્સ લગાવવામાં આવ્યા છે, જે તેને સ્થિર રાખે છે। બીજી એક ખાસ વાત છે, આ માત્ર સરકારી પ્રોજેક્ટ નથી, પણ લોકોની ભાગીદારીનું પણ પ્રતીક છે। એક લોહા કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું, જેમાં દેશભરના લાખો ખેડૂતો પાસેથી 135 ટન જૂનું વપરાયેલું લોખંડ ભેગું કરાયું, અને આ જ લોખંડનો ઉપયોગ પ્રતિમાના પાયામાં થયો છે। અને છેલ્લે અહીં આવનારા લોકો માટેનો અનુભવ પણ એકદમ ખાસ છે। જરા વિચારો, પ્રતિમાની અંદર એક હાઈ સ્પીડ લિફ્ટ છે, જે તમને 30 સેકન્ડમાં સીધા 153 મીટર ઉપર સરદાર પટેલના છાતીના ભાગમાં આવેલી વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જાય છે। અને સાંજે તો અહીં 51 હાઈ રિઝોલ્યુશન પ્રોજેક્ટરથી એક જબરદસ્ત લેઝર શો થાય છે, જે સરદાર પટેલના જીવનને દર્શાવે છે। ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો। ટૂંકમાં કહીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા નથી, પણ ભારતની એકતા, એન્જિનિયરિંગ અને લોકોની સામૂહિક શક્તિનું જીવંત પ્રતીક છે। પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો।